ભારત દેશમાં હિન્દુ દેવી દેવતાઓના કરોડો મંદિરો છે, જે તેની અલગ અલગ પ્રથાને લઈને જાણીતા છે. સુરત શહેરમાં પણ ઐતિહાસિક શહેર હોવાને નાતે ખાસ કરીને માતાજીના એવા ઘણા પૌરાણિક મંદિરો છે, જ્યાં અલગ અલગ પ્રથા જાણીતી છે. આ વચ્ચે સુરતના કોટ વિસ્તારના પૌરાણિક અંબા માતાના મંદિરની નજીક આવેલા મહાકાળી માતાના મંદિરમાં પણ શ્રીફળ વધેરવાની એક અનોખી પ્રથા છે. અંદાજે 300 વર્ષ જૂના આ પૌરાણિક મંદિરમાં મહાકાળી માતાજીની 18 પૂજા છે. કહેવાય છે કે મંદિરના પૂજારી આત્મારામ ભટ્ટ માતાજીના ભક્ત હતા અને તેમને માતાજી સ્વપ્નમાં આવ્યા હતા, અને જે સ્વરૂપે તેમને સ્વપ્નમાં આવ્યા હતા તે જ સ્વરૂપે તેમણે માતાજીની મૂર્તિની અહીં વિક્રમ સંવત 1771 એટલે કે આજથી 310 વર્ષ પહેલાં સ્થાપના કરી હતી. અને આજે દરરોજ હજારોની સંખ્યામાં અહીં ભક્તો દર્શન કરવા માટે આવે છે અને તેમની માન્યતા મુજબ શ્રીફળ વધેરે છે. ધાર્મિક વિધિમાં શ્રીફળ વધેરવાની પ્રથા પ્રાચીન છે, જેનું ઊંડું પ્રતિકાત્મક મહત્વ છે અને તેને પરમાત્મા પ્રત્યેની ભક્તિ અને સમર્પણનું એક સ્વરૂપ માનવામાં આવે છે, જેથી દરેક મંદિરોમાં તેમજ પૂજા કે હવન શ્રીફળ વગર અધૂરા છે. મહાકાળી માતાજીના આ મંદિરે છોલેલું નહીં પરંતુ આખું નારિયેળ એટલે કે છોલ્યા વગરનું નારિયેળ વધારવાની પરંપરા છે. મારું નામ ભાવિક ગૌતમભાઈ જોશી છે. અમારું મંદિર સવારે 6 વાગ્યાથી દર્શન માટે ખોલવામાં આવે છે. પછી 8 વાગે આરતી કરવામાં આવે છે માતાજીની સવારે. પછી સાંજે બી 8 વાગ્યામાં આરતી કરવામાં આવે છે, સંધ્યા આરતી. પછી રાતના 10 વાગે મંદિર બંધ કરવામાં આવે છે. અમારે અહીંયા મંદિરમાં બલિ પ્રથાને નાબૂદ કરવા માટે અહીંયા નારિયેળનો ઉપયોગ કરવામાં આવે છે, જે આખા નારિયેળ હોય છે, જે છાલ સાથેના હોય છે. બીજા બધા મંદિરોમાં તમે જોવા જશો તો છાલ કાઢેલા નારિયેળ હોય છે, જેના 2 ભાગ કરીને બધાને પ્રસાદમાં આપવામાં આવે છે. અમારા મંદિરમાં છાલ સાથે એનું વધેરીને મતલબ એ નારિયેળને પ્રસાદ રૂપમાં અડધા આપવામાં આવે છે. આ પ્રથાને લઈને લોકોમાં ઘણીવાર કુતૂહલ સર્જાતું હોય છે, કારણ કે સામાન્ય રીતે છોલેલા નારિયેળને વધેરીને જ દરેક મંદિરમાં તેનો પ્રસાદ આપવામાં આવતો હોય છે, પરંતુ આ મંદિરમાં આખા નારિયેળને જ વધેરીને પ્રસાદ આપવામાં આવે છે. આ મંદિરમાં અન્ય પ્રથા એક એ પણ છે કે 2 અલગ અલગ મંડળો દ્વારા સવાર અને સાંજની આરતી કરવામાં આવે છે. આ આરતી એ પ્રમાણે કરવામાં આવે છે કે સૌથી પહેલાં મા અંબાની આરતી, ત્યારબાદ હનુમાન દાદાની આરતી અને ત્યારબાદ મહાકાળી માતાજીની આરતી કરવામાં આવે છે. આ જ ક્રમ સવારે અને સાંજે એમ બંને સમય દરમિયાન અનુસરવામાં આવે છે. અહીં માતાજીની જે પ્રતિમા છે તેમને 18 હાથ છે, અને આ પ્રકારની પ્રતિમા કોઈ બીજી જગ્યાએ હોય તેવું લોકોને ધ્યાને નથી. આ મંદિરમાં મહાકાળી માતાજીની સાથે ગૌતમ ગોત્રના શકરાંબિકા માતાજીની પ્રતિમા છે, અને આ સિવાય નરસિંહ ભગવાનની મૂર્તિ પણ જોવા મળે છે. આવી મૂર્તિ જવલ્લે જ જોવા મળે તેવી છે. સવાર સાંજ જે માતાજીની આરતી કરવામાં આવે છે એ બંને અલગ અલગ મંડળો છે. સવારનું મંડળ અલગ છે, આરતી મંડળ, અને સાંજનું મંડળ અલગ છે. પછી સવારે 8:30 વાગે અહીંયા ભજન પણ થાય છે, જે એ ભજન મંડળ પણ અલગ છે. સવારે પહેલા અંબાજી મંદિરમાં આરતી થાય છે, ત્યાર પછી હનુમાન દાદાના મંદિરમાં આરતી થાય છે, ત્યાર પછી બધા અહીંયા આરતી કરવા આવે છે. એવી રીતના સાંજે પણ સાંજના આરતી મંડળવાળા પહેલા અંબાજી મંદિરમાં આરતી કરવા જાય છે, પછી હનુમાનમાં આવે છે, અને પછી અહીંયા મહાકાળીમાં આરતી કરવા આવે છે. એવી રીતના સવાર સાંજના 2 આરતી મંડળો અલગ છે.